જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં આપણી અવતારવાદ ચેનલ ઉપર જે આસુરી તત્વોએ આક્ષેપબાજી કરેલી છે તો તેના પ્રત્યુત્તર શાસ્ત્ર આપવાના છે। નનામી ફેક ખાતા ફેસબુક ઉપર ઘણા એવા વિમુખ કહેવાતા જે તત્વો ચલી રહ્યા છે તેમાં એક વિમુખ મંડળીઓ મૂળ જોવા જઈએ તો સ્વામિનારાયણ મૂળ સત્ય જ્ઞાન નામનું એક હેડિંગ આપીને સંપ્રદાયથી વિમુખ તત્વોના જે જ્ઞાનોનો પ્રચાર પ્રસાર કરી રહી છે। નામ આપે છે ફેસબુકમાં, બરાબર। આ ફેક ખાતું ચલી રહેલા આ લોકો સ્વામિનારાયણ મૂળ સત્ય જ્ઞાન, આમાં કોઈ સત્ય બી નથી ને કોઈ મૂળ બી નથી ને કોઈ સ્વામિનારાયણ સાથે અને કોઈ લેવા દેવા બી નથી, બરાબર। આ બધા વિમુખોના વિડીયો મૂકીને મૂળ સંપ્રદાયની અંદર પણ એવા જેના કહેવાતા ગુરુજીઓ આના વિમુખ જ્ઞાનના આવા વિડીયો મૂકે છે। તેણે હમણાં ગત 2-4 દિવસ પૂર્વ હું એક વિડીયો બહાર પાડ્યો હતો તે તેના ગુરુજીને અથવા તો એને પેટમાં બરાબર તેલ રેડાયું એટલે એણે ફેસબુક ઉપર એવી પોસ્ટ મૂકી કે અવતારવાદવાળો જે છે તે કે ડબલ ઢોલકી છે, તેને સંપ્રદાયનું અધૂરું જ્ઞાન છે, તે વિમુખ છે એમ કે, અને તે પરોક્ષ એમ કે જ્ઞાનની ઓથ લઈને સંપ્રદાય માટે કે દૂષણ છે એમ કરીને પછી એક લિંક મૂકી અતુલ ગાંધીના નામની, મારા નામની મૂકી, બરાબર। તો આ જે નપુંસક જે બંડીઓ, બરાબર, હું એને લલકારું છું। જાહેરની અંદર મેં એ ફેસબુકની કોમેન્ટની અંદર મેં કીધું કે તું ભાઈ જે બધા લેબલ અમને અડાવે છે અમારા નામથી, તો ભાઈ અમારી પાસે અધૂરું જ્ઞાન છે, તો અમે તમારી પાસે પૂરું જ્ઞાન મેળવવું છે તો તારું નામ, સરનામું, તારો મોબાઈલ નંબર અમને આપ, તો અમે તારી પાસે કે જો પૂરું જ્ઞાન હોય સંપ્રદાયનું, તું જે પ્રમાણે ફેસબુક ઉપર આ જે ખોટા નામથી સ્વામિનારાયણ મૂળ સત્ય જ્ઞાનના લેબલ અડાવેલા છે તો તારી પાસે સત્ય જ્ઞાન હોય ને મૂળનું જ્ઞાન હોય તો અમે લેવા તૈયાર છે। તો એણે એમ કીધું કે મારો ફોન નંબર નહીં, તમારો ફોન નંબર આપો એમ કે, તો હું તમને કે તમારો કોન્ટેક કરીશ। તો મેં એને કોમેન્ટમાં મારો મોબાઈલ નંબર આપ્યો, રાહ જોઈ 2 દિવસ, બરાબર, કશો પ્રત્યુત્તર આવ્યો નથી એવો, કારણ કે આ બધી વ્યભિચારથી ઉત્પન્ન થયેલી આ બધી જે પેદાશ છે, બરાબર। અસુરો ભગવાન શ્રીજી મહારાજે સત્સંગી જીવન 3 પ્રકરણ 29મો અધ્યાય એની અંદર સ્પષ્ટ રીતે જે ભગવાનના અવતારોનું જે ખંડન કરે છે, જે અક્ષરધામનું મૂળ રૂપ છે તેના અહીંયા અવતાર થાય છે ધરા ઉપર, એનું જે ખંડન કરે તેને અસુર કીધા। અને અસુરોનો મુખ્યત્વ જે ઉત્પત્તિ કેવી રીતે કીધી તો આ જે વ્યભિચારથી એની ઉત્પત્તિ થાય છે। તો આ વ્યભિચારની જે પેદાશ જે છે તો મૂળ ફોન પર કંઈ જવાબ આપતો નથી એટલે નહીં છૂટકે મોંમાં આંગળા નખાવેલા છે। જાહેરની અંદર એણે આ આક્ષેપ લગાવેલા છે તો તેના તમામ આક્ષેપને આપણે જવાબ આપશું। આક્ષેપની અંદર મુખ્યત્વે એમ કહે છે કે ડબલ ઢોલકી છે, સંપ્રદાયનું કે અધૂરું જ્ઞાન છે ને વિમુખ છે, અને સંપ્રદાયમાં દૂષણ ઉપછાવ બધા જે લેબલ અમને અડાવેલા છે આમાં તમામ લેબલ અમને નહીં પણ એને જ બધા લેબલ લાગે છે, કારણ કે માણસને જે કમળો થયો હોય તેને બધું પીળું દેખાય। અને ભગવદ્ ગીતાની અંદર અને ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત ગ્રંથની અંદર કે સત્સંગીની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે આ ધરા ઉપર દેવી અને આસુરી 2 પ્રકારના જીવ હોય છે। જે દેવી જીવ હોય છે તો એનો જે સ્વભાવ, એના જે બધા ગુણો તે આસુરી જીવ સહન કરી શકતા નથી, એટલે હર હંમેશ આસુરી જીવો દેવી જીવોની નિંદા કરવી કે એના અવગુણો ગાવા કે એની કોઈ પણ પ્રવૃત્તિ તેના માફક આવતી નથી। ભગવાનના આ ધરા ઉપર અવતાર થાય છે, ભગવાન શ્રી રામ હતા ત્યારે પણ કેટલાક તત્વો એવા હતા, મા જગતજનની સીતા ઉપર પણ આક્ષેપ કરેલા, તો ભગવાન શ્રી રામ ભગવાન હોવા છતાં તેને ખબર હતી કે જગતજનની મા સીતા નિર્દોષ છે, પણ લોક અપવાદના હિસાબે તેમણે મા સીતાનો, જાનકીજીનો ત્યાગ કર્યો હતો। આવા અનિષ્ટ તત્વો ભગવાનના અવતારોને પણ છોડતા નથી, બરાબર। આસુરી તત્વ કૃષ્ણ અવતારની અંદર આપણે જોઈએ તો જે કંસ છે, જરાસંઘ છે, દુર્યોધન છે, શિશુપાલ છે, આ ભગવાનની દરેક ક્રિયાની અંદર આ લોકોએ અવગુણ જોયો છે। અને ભગવાનના ભક્ત જે ખાસ કરીને 5 પાંડવો કે ભીષ્મ પિતા આદિને પણ જે શિશુપાલે ગાળો ભાંડી છે એના અવગુણ, બરાબર, દરેક ક્રિયાની અંદર એના અવગુણ જોયા છે। આ જ આસુરોનું મોટું લક્ષણ છે, કારણ કે જે દેવીજી હોય છે તે ભગવાનને આધીન હોય છે, ભગવાનના જે નિયમો કે ભગવાનની આજ્ઞા કે ભગવાનની ભક્તિ એને અનુસારે ચાલનારો વર્ગ હોય છે। જ્યારે આસુરી જીવ હોય છે
તે ફક્ત આડંબર કરીને ભગવાનની આજ્ઞા કેમ રોકવી અને ભગવાનના ભક્તોનો કેમ દ્રોહ કરવો એનું મુખ્ય લક્ષણ હોય છે. તો આ જે કહેવાતા નપુંસક અસુર, બરાબર, આમ તો તપાસ કરી તો રાજકોટનો છે, એ ટૂંક સમયની અંદર તપાસ ચાલુ છે, બરાબર. એની ઉપર કાયદેસરના પગલાં પણ ભરવાના થશે જ. એના 2 પીઠ્ઠુઓના તો ફોન નંબરને પણ મળી ગયા છે. કોઈ રાજુલાનો જે છે SMVSનો છે, બરાબર, ને કોઈ બીજો એક તો વિદેશનો છે. એના કોન્ટેક્ટ થઈ ગયા છે, નંબર મળ્યા છે. ટૂંક સમયની અંદર આ પણ પકડાશે, એના પર લીગલી કાર્યવાહી થશે અને એને આસારામનો ચીલો બનાવી અને એને સાબરમતીની અંદર ધકેલવાની પૂરતી અમારી ગણતરી છે જ ટૂંક સમયની અંદર. કારણ કે આ બંડ પુકારનાર આણે માહિતી મળવા મુજબ આ લોકો આખી જે ગેંગ છે તેને યુટ્યુબ ઉપર પણ સ્વામિનારાયણ સર્વોપરી કરીને એક ચેનલ ઊભી કરેલી છે. તેની અંદર નકરું ભગવાનના અવતારોનું ખંડન કરવું, ભગવાનના ભક્તોનું, ભગવાનના શાસ્ત્રોનું ખંડન કરીને આ જે બધા છેલ્લા 5 વર્ષથી વિખવાદો ચાલે છે તે મૂળ આ કહેવાતા અનિષ્ટ તત્વોથી જ થાય છે બધા. ને આવી ચેનલો બનાવીને ફેસબુક ઉપર કે યુટ્યુબ ઉપર કે સોશિયલ મીડિયામાં આવા ભગવાનના અવતારોનું ખંડન મંડન કરે એટલે આ બધા તોફાનો ઊભા થાય છે. જ્યારે જવાબ આપવાનો થાય છે ત્યારે ગુરુ ચેલાઓ ભૂગર્ભની અંદર ચલાઈ જાય છે. કારણ કે આ અસુરો પાસે કોઈ એવું જ્ઞાન હોતું જ નથી અને આવી રીતે જાહેરની અંદર આ તો અમારા નામ સાથે અને ચેનલના નામ સાથે અમને લલકારેલા છે. તો અમારો એક ફરજ બને છે, બરાબર, કે સત્સંગની અંદર ખોટી કોઈને ગેરમાન્યતા ન ફેલાય એના માટે અમે જવાબ આપીએ છીએ. હવે જે ડબલ ઢોલકીની જે વાત કરે છે તો અમે તો ભગવાન સ્વામિનારાયણની આશ્રિત છે. ભગવાન શ્રી નારાયણ મુનિદેવ, બરાબર, ઘનશ્યામ મહારાજ, રાધા રાધા વિહારી લાલ એના આશ્રિત છે અને અમારું મુખ્ય લક્ષ્ય અમે ત્યાં જઈને ભજન ભક્તિ કરીએ છીએ, સુરત રામપરા મંદિર. એટલે અમારી અંદર કોઈ બીજું આવતું જ નથી. પણ આ જે કહેવાતો જે અસુર, નામ તો આપતો નથી, બરાબર, રાજકોટનો છે એ તો બાકી ખબર પડી ગઈ છે. એટલે આ અસુર જે છે તે અસુર પોતે જાતે જ વિમુખોના પક્ષ લે છે. વિમુખોને એમાં વચ્ચે એવી કોઈ પોસ્ટ મૂકતો હતો કે સંપ્રદાયમાં દરેકને એક કરી નાખવા, તેમાં સોખડાવાળાની વાત કરતો હતો, અબજી બાપાની, SMVSવાળાની વાત કરતો હતો, અક્ષર પુરુષોત્તમની વાત કરતો. એ બધાને કે આપણે એક થઈને મૂળ સંપ્રદાયવાળા બધા કે એક થઈને કે બહાર જે કહેવાતા કે સનાતની એટલે ટનાટની સાથે કે આપણે કે વિરોધ નોંધાવ્યા. આલા ભલા માણસ જે ભગવાન શ્રીજી મહારાજના વચનને નથી માનતા તો તારા વચનને માનવાના છે. તું ભાઈ તારું સંભાળ ભાઈ, બસ લોકોના ગામના ઠેકાણા લેવાના બંધ કરી દે, બરાબર. એ તારી તાકાત હોય તો જાહેરની અંદર આવ. કેમ તારી આઈડી છુપાવે છે? કેમ આવા ફેક ખાતા ચલાવે છે? અમારી જેમ હામુ છાતી લડ સજાનંદી સિંહ હોય તો, બરાબર, સર્વોપરીનો ઉપાસક હોય તો કેમ ફોન નથી કરતો? સામુ છાતી આવ. અમે તો અમારા નામ સાથે અમે મૂકીએ દરેક પોસ્ટ, બરાબર. અમે કોઈનાથી ગભરાતા નથી ભગવાન સિવાય. તું તને શેનો ડર છે? કારણ કે તું ખોટું કરી રહ્યો છે. એટલે આ બધા જે ફેસબુક ઉપર ખાલી આ સ્વામિનારાયણ સત્ય અને મૂળને બધા હેડિંગ લગાવેલા છે, બધા હટાવી દે, બરાબર. તું તો બંડીઓ છો, તારો ગુરુ પણ બંડીઓ છો, બરાબર. ટૂંક સમયમાં બધું જ બહાર આવવાનું છે. હવે તારો સમય પાકી જ ગયો છે. હવે આપણે શાસ્ત્ર આધારે વાત કરીએ તો એ જે શબ્દ અડાવે છે પહેલાં કે અધૂરું જ્ઞાન સંપ્રદાયનું છે એને, તો ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે કીધું કે ભાઈ પૂરો જ્ઞાની કોને કહેવાય? શ્રીજી મહારાજના આપણે શબ્દ વચનામૃતના તપાસીએ તો ગઢડા પ્રથમનું 52મું વચનામૃત અને વડતાલનું 2જું વચનામૃત. તો શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે જે 4 શાસ્ત્રને પૂરો જાણે એટલે ભણે તો એ પૂરો જ્ઞાની કહેવાય. એટલે કે પરમાત્માના સંપૂર્ણ જ્ઞાન માટે 4 શાસ્ત્ર જાણવા અનિવાર્ય છે. તો શ્રીજી મહારાજે 4 શાસ્ત્રના નામ પણ આપ્યા: સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર. આ 4 શાસ્ત્ર જે જાણે, સંપૂર્ણ રીતે ભણે તે પૂરો જ્ઞાની કહેવાય. તો હવે અમને તો ભાઈ અધૂરા જ્ઞાની છે, બરાબર, અમને કાંઈ ખબર નથી સંપ્રદાયનું જ્ઞાન. આ જે કહેવાય તે આ જે બંડિયા, વિમુખ, બરાબર, ખૂણિયા, સ્મશાનિયા જ્ઞાન ધરાવનાર ટોળકી છે તો એણે આ 4 શાસ્ત્રો કોઈ જોયા છે ખરા? સાંખ્ય શાસ્ત્રમાં શું આવે, કેટલા સૂત્ર છે, બરાબર. સાંખ્ય શાસ્ત્રની અંદર નિરીશ્વરવાદ, શેશ્વરવાદ બધા વાદો આવે છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ પંચાળના વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે કે આધુનિક સાંખ્ય અને યોગવાળા તો કે આ માર્ગ કે બગાડી નાખ્યો છે અને આ બધા નારકી થાય છે. તો આધુનિક કોને કહેવાય? અર્વાચીન કોને કહેવાય? ભગવાન વેદ વ્યાસે જે છે
તે પોતાના વ્યાસ સૂત્રની અંદર સાંખ્ય અને યોગશાસ્ત્રનું ખંડન કરેલું છે. તો એ કયા સાંખ્ય અને યોગશાસ્ત્રને શ્રીજી મહારાજે આ પ્રથમના 52માં વચનોની અંદર જે સાંખ્ય અને યોગશાસ્ત્રની વાત કરેલી કે 55ના વચનોની અંદર જે વાત કરેલી છે કે મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવ્યું અને તેની કથા કરીને કીધું કે આ રીતે સાંખ્યને સમજવું ને 4 શાસ્ત્ર કરીને આજે વળતાલા બીજા વચનોની વાત કરી. તો આ બધા શાસ્ત્ર કયા સાંખ્ય અને યોગના, બરાબર. તો પહેલાં આનો પ્રત્યુત્તર આપે, બરાબર. આ ભાઈ પૂર્વ જ્ઞાની છે તો અમે એને સવાલ કરીએ જ્યાંની અંદર કે શેશ્વરનું અને નિરીશ્વરવાદનું જે સાંખ્ય કે યોગશાસ્ત્ર કયું છે ને આધુનિક ને અર્વાચીન કયું છે ને શ્રીજી મહારાજે જે માન્ય રાખેલું છે તે સાંખ્ય યોગશાસ્ત્ર કયું છે અને ભગવાન વેદવ્યાસે જે પોતાના વ્યાસ સૂત્રની અંદર જે એનું ખંડન કરેલું સાંખ્ય અને યોગનું, તો એ કયા સાંખ્ય અને યોગ, બરાબર. જવાબ આપે. બહુ જ્ઞાની છે ભાઈ, તો પ્રત્યુત્તર આપે જ્યાંની અંદર એના ગુરુને પણ લઈને આવે, છૂટ છે એના ગુરુને પણ, બરાબર. શાસ્ત્ર આધારે જવાબ આપવા વિનંતી. કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતાના શિક્ષાપત્રી નંબર 100 નંબરનો શ્લોક તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે જે વ્યાસ સૂત્ર ઉપર રામાનુજાચાર્યએ ભાષ્ય કર્યું એટલે કે શ્રી ભાષ્ય, તેને આધ્યાત્મિક શાસ્ત્ર એટલે કે ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયનું આધ્યાત્મિક શાસ્ત્ર જે છે તે તો આ વ્યાસ સૂત્ર ઉપરનું શ્રી ભાષ્ય છે. તો એની અંદર આ વસ્તુ આવે છે, બરાબર. સાંખ્ય અને યોગનું ખંડન ને ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં જાતે આ પ્રથમના 52માં વચનોની અંદર અને પ્રથમ આ વળતાલા બીજા વચનોની અંદર સાંખ્ય અને યોગને કે 55ના વચનોની અંદર કહે છે કે પૂરે એ જાણે 2 શાસ્ત્ર તો અડધો જ્ઞાની, ત્રીજું જાણે તો પોણો જ્ઞાની, 4 કરીને જાણે તો પૂરો જ્ઞાની. તો આ સાંખ્ય અને યોગનું એક બાજુ ભગવાન સમર્થન કરે તો બીજી બાજુ એ જ ભગવાનના અવતાર વ્યાસ ભગવાન એનું ખંડન કરે. તો હવે સાંખ્ય શાસ્ત્ર એક છે કે અલગ છે, બરાબર. શેશ્વરનો વાત કોને કહેવાય, નિરીશ્વરવાદ કોને કહેવાય, બરાબર. શ્રીજી મહારાજે 55ના વચનોની અંદર જે કીધેલું છે કે આધુનિકવાળા જે છે સાંખ્ય અને યોગવાળા તેને માર્ગ બગાડીને કોઈ કયો માર્ગ બગાડ્યો, કેવી રીતે બગાડ્યો, નારકી કેમ થાય છે, તો પછી આ બધું શું સમજવું, પહેલાં આનો જવાબ હોય, બરાબર. ચાલો હવે આ વાત થઈ કે પૂર્વ જ્ઞાન જાણવું હોય તો આ 4 શાસ્ત્ર અનિવાર્ય છે: સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરત્ન. વેદાંત યાની કે વેદનો અંત ઉપનિષદ જે છે તેને વેદાંત કીધા અને એનો સમગ્ર ઉપનિષદની અંદર જે વિરોધાભાસ આવે છે તે ભગવાન વેદવ્યાસે વ્યાસ સૂત્રની અંદર સૂત્રાત્મક રૂપે એને ગૂંથી લીધેલા છે. એટલે આ વ્યાસ સૂત્રની ટીકા જે છે તે પણ અનિવાર્ય ભણવી છે. અને પંચરાત્ર શાસ્ત્ર જે છે તે તો અત્યારે જે કહેવાતા નિત્યાનંદ સ્વામીના શ્રી હરિદિગ્વિજય પ્રમાણે જ્યારે નિત્યાનંદ સ્વામીને શ્રીજી મહારાજ હયાતીમાં હતા આ ધરા ઉપર ત્યારે જ પૂરેપૂરું પંચરાત્ર શાસ્ત્ર આ ધરા ઉપર ઉપલબ્ધ ન હતું, એટલે કે હાજર નહોતું. 4.5 શાસ્ત્ર જે હતા તે ઉપલબ્ધ હતા. એક રાત્ર, 2 રાત્ર, 3 રાત્ર, 4 ને 5 રાત્ર, 5 રાત્ર ભેગા થાય ત્યારે પંચરાત્ર કહેવાય. તો 4.5 રાત્ર જ ત્યારે ઉપલબ્ધ હતા એવું નિત્યાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે હરિદિગ્વિજયને નોંધ લીધેલી છે. તો પછી આ બધું આ ભાઈને જે ખબર છે ખરી એ બધા જે આક્ષેપ લગાવે છે પૂર્વ જ્ઞાનીને અડધો જ્ઞાનીને, હું આ ભગવાન સ્વામિનારાયણના વચન પહેલાં વાંચે, બરાબર. એણે કોઈ પંચરાત્ર શાસ્ત્ર એની કોઈ બી સંહિતા જોઈ છે ખરી, કેટલી સંહિતા હોય એને ખબર છે ખરી, બરાબર. ને આ જે નારદ પંચરાત્ર છે તેને જે ભગવાન સ્વયં વાસુદેવે જે પંચરાત્ર કર્યું તે એક છે કે અલગ છે, એની વચ્ચે શું ભેદ છે, બરાબર. એની બી જરાક વિસ્તારથી ચર્ચા કરે જાહેરની અંદર આવીને. આ બધા સવાલ અમે પૂછીએ છીએ, બરાબર. એ પોતે એમ લીબર અડાવે છે કે અમે મૂળના અને સત્ય જ્ઞાની છે અને અમારી પાસે સંપૂર્ણ જ્ઞાન છે, બીજા પાસે જ્ઞાન નથી, તો અમને આ જ્ઞાન આપે, બરાબર. એટલે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે પ્રથમના 52 અને વડતાલના બીજા વચનોમાં કહે છે કે પૂર્વ જ્ઞાની કોને કહેવાય, તો આ 4 શાસ્ત્રે કરીને સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ સારા ગુરુ થકી એનો અભ્યાસ કરે. મૂળ જે રામાનુજાચાર્ય આપણો જે સાકાર પ્રતિપાદન કરેલો સિદ્ધાંત વિશિષ્ટાદ્વૈત મત એ પ્રમાણે જો આપણે ભણીએ તો આપણે સંપૂર્ણ જ્ઞાન પરમાત્માનું થાય. ભગવાન શ્રીજી મહારાજ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વ્યાખ્યા આપતા, તેમાં જ્ઞાનની વ્યાખ્યા આપતા લોયાના 9મા વચનોની અંદર કહે છે કે જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય. તો શ્રીજી મહારાજ કહે છે કે કઠવલી, પછી બૃહદારણ્ય આદિ જે ઉપનિષદ છે, પછી શ્રીમદ ભગવદ્ ગીતા, વાસુદેવ મહાત્મ્ય કે વ્યાસસૂત્ર, જે સારા સદગુરુ થકી જો એનું શ્રવણ કરે, ભણે તો જ્ઞાન ઉત્પન્ન થાય. તો આ ભાઈએ આ બંડિયા ભાઈ જે કહેવાતા, બરાબર. સ્થાનક તો બદલે છે ઘણીકમાં, લાઈવની અંદર એની પ્રોફાઇલની અંદર લાઈવમાં અમદાવાદ બતાવે છે, બરાબર.
એ તો ટૂંક સમયમાં ખબર પડશે, બરાબર. જ્યારે કાયદાકીય રીતે પોલીસ દ્વારા એની તપાસ થશે એટલે બધું બહાર આવી જ જશે, દૂધનું દૂધ ને પાણીનું પાણી, કે આ કોણ છે કોણ નહીં. કારણ કે આને જાહેરમાં લાવવા, અસુરને જાહેરમાં લાવવા, વ્યભિચારની આ જે ઉત્પન્ન થયેલી જે પેદાશ છે તેને જાહેરમાં એના દર્શન તો કરવા પડે ને. આ જે નીચ કોમ જે છે, આ એનું જે ખૂન નીચું છે, તો કારણ કે આવા જે માણસો છે, આ જે અસુરો, તે જ આવા કાર્ય કરી શકે છે. મૂળ વાત પર આવીએ તો આ ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે આ લોયાના 9મા વચનામૃતમાં કીધું કે આવી રીતે જ્ઞાન ઉત્પન્ન થાય. શિક્ષાપત્રીની અંદર પણ ભગવાને કીધું કે આત્મા પરમાત્માને એટલે જીવ ઈશ્વર અને માયા તેના સ્વરૂપને રૂઢી રીતે જાણવું, તેને જ્ઞાન કહે. અને પછી ભગવાને તબક્કાઓને તેની વાત કરી. એટલે જ્ઞાન માટે આ બધું પહેલાં જાણવું અનિવાર્ય છે. આધ્યાત્મિક શાસ્ત્રની વાત કરી, શિક્ષાપત્રી 100મો શ્લોક, સત્સંગીય 2જું પ્રકરણ 2જો અધ્યાય, એની અંદર પણ સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે કીધેલું છે કે રામાનુજાચાર્યનું આ ગીતા ભાષ્ય અને શ્રી ભાષ્ય ભણે તો આધ્યાત્મિક જે જ્ઞાન છે તે સંપૂર્ણ રીતે થાય, અને એ શાસ્ત્ર નિરંતર ભણવાય કે એવી પણ ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરેલી છે. તો આ વિમુખ બંડિયા વ્યભિચારી જે છે માણસ, એને આ બધી વસ્તુની ખબર છે ખરી કે ખાલી ઠોકાઠોક કરી જાય રહ્યો બેઠો બેઠો. આને ફક્ત ને ફક્ત રાગ દ્વેષ છે. એ ગુરુનો એક એજન્ટ છે ગુરુજીઓના. કારણ કે ગુરુજીઓ ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતે જાહેરની અંદર આવી શકે તેમ છે નહીં. કારણ કે અત્યાર લગીન જે લોકોએ જે છેલ્લા 20 વર્ષથી જે પાપાચાર પ્રવૃત્તિ કરી અને સર્વોપરીના નામે જે ભગવાનના અવતારો, ભગવાનના ધામો, ભગવાનના અવતારોના ભક્તોના ખંડન, એના શાસ્ત્રોના ખંડન મંડન કર્યા. હવે જાહેરની અંદર શાસ્ત્ર આધારે જવાબ આપવાની વાત આવે છે ત્યારે જવાબ આપી શકતા નથી. એટલે આવા ખોટા ખોટા આક્ષેપબાજી કરી અને સામેવાળી વ્યક્તિને માનસિક રીતે તોડવાની ગણતરી કરે. પણ ભલા માણસ કશું થાય નહીં એમને, બરાબર. ભગવાનના ભક્તોને અનાદિથી ગાળો ભાંડતા આવે છે, કોઈ અસર થાય છે જ નહીં એમને, બરાબર. તું તારે બિંદાસ લખ, જે લખવું તે લખ. એટલું યાદ રાખજે, બરાબર, કે તું છૂટવાનો નથી. તારે પર કાયદેસર કાર્યવાહી થશે ને થશે જ. 2-4-5 દિવસ વહેલી મોડી ને તું જાહેરની અંદર તને અમે લાવશું જ. એનું પણ હું એક આ વચન આપું છું કે તું આ છુપાઈને જે બધા જે, કારણ કે અસુરોનો મુખ્ય ધંધો જે હોય છે, આપણે રામાયણ આપણે નાના હતા ત્યારે જોતા હતા, બરાબર. તારે જે અસુરો હતા તે ભગવાન સાથે કે હનુમાનજી સાથે યુદ્ધ કરતા હતા, છુપાઈને યુદ્ધ કરતા હતા. ત્યાં અસુર પણ પોતાનું નામ શુદ્ધ આપતો નથી, કારે તે કહેતો નથી, ફોન નંબર એ પકડાઈ જશે. કારણ કે એના સાથીઓના નંબર તો આવી ગયા છે, બરાબર, એના નામ પણ આવી ગયા છે. એટલે આજે નહીં તો કાલે આ બહાર આવવાનો જ છે. આ જ્ઞાનની વાત થઈ ગઈ, બરાબર. એ કે અધૂરો જ્ઞાની અને પૂર્વ જ્ઞાની કોને કહેવાય, તમને સ્પષ્ટ રીતે ખબર પડી જશે કે કોને અધૂરું જ્ઞાન ને કોને પૂર્ણ જ્ઞાન કહેવાય શ્રીજી મહારાજની વ્યાખ્યા પ્રમાણે. એટલે પૂરું જ્ઞાન જોઈતું હોય તો આ 4 શાસ્ત્ર નહીં મળે. શ્રીજી મહારાજ કહે કે એક શાસ્ત્ર ભણે સાંખ્ય તો પા જ્ઞાની, કદાચ 2 ભણે સાંખ્યને તો અડધો જ્ઞાની, 3 પંચરાત્ર ઉમેરે તો પોણો જ્ઞાની, અને 4 ભણે પંચરાત્ર આદિ તો પૂરો જ્ઞાની કહેવાય, બરાબર. અડધો જ્ઞાની, પા જ્ઞાની, પોણો જ્ઞાની, જે પ્રમાણે જે માણસને જે શાસ્ત્રની સમજણ હોય એ પ્રમાણે અડધો પોણો જાણવો. હવે વિમુખની વાત કરીએ, બરાબર. એટલે ભલા માણસ, તું તો મૂળ હવે વિમુખ છો, તારું જ્ઞાન વિમુખ છે, તો આખા જાહેર બધાને ખબર છે. ઉદ્ધવ સંપ્રદાયથી તું ને તારા ગુરુજીઓ વિમુખ જ્ઞાન પીરસે છે. ભગવાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક 207ની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે, આજે અમે કીધેલા ધર્માધિકની અંદર તમારા સંપ્રદાય થકી બહિર્મુખ છે, તો તારી અંદર બધા શ્લોકો બંધ બેસતા આવે જ છે. તને કૃષ્ણ ભગવાનની એલર્જી છે. જો શિક્ષાપત્રી શ્લોક 121માં ભગવાને શું કીધું છે કે ગોલોક ધામની વિશે રહીને શ્રી કૃષ્ણ ભગવાનની જે સેવા કરવી એ જે મેં મુક્તિ માની છે, બરાબર. તો ગોલોક ધામની તો નિંદા કરે છે, બરાબર, અને તને શ્રી કૃષ્ણ ભગવાન પણ માફક આવતા નથી, એની સેવા પણ માફક આવતી નથી, બરાબર. ભગવાનના અવતારોનો બી તો ખુલ્લેઆમ ખંડન કરે છે. એટલે આ વિમુખના જે લેબલ તો અમને અડાવે છે, પણ તું જાતે જ વિમુખ છે. કમળો થયો તેને બધું પીળું દેખાય, તિમિરનો રોગ થયો ને તેને બધું બબ્બે દેખાય, એના જેવી વાત છે ભાઈ. પોતે જાતે વિમુખ છે ને બીજા પર આવા એ કરે છે. અમે તો ભગવાન સહજાનંદ સ્વામીના આશ્રિત છે ને અમે તો કહીને ધામમાં જઈશું, અમે છાતી થૂકીને કહીએ છીએ, અમે આગળથી કહીશું કે અમે ફલાણા દિવસે ધામમાં જવાનું, ભગવાન અમને લેવા આવવાના જ. અલા મૂર્ખા, અમને ભગવાનની લેવા તો તને લેવા આવે? તમારા જેવા બંડીઓને વિમુખોને લેવા આવે? અમને તો એટલો ગર્વ છે ને અમને આત્મવિશ્વાસ છે. અમારા રગે રગની અંદર ભગવાન સ્વામિનારાયણનું શું છે
કેફ છે, મહિમા છે, અમે ભગવાન સ્વામિનારાયણના છે, બરાબર. અમારા નામની પાછળ વાંચજે સ્વામિનારાયણના લખેલું હોય. નપુસક, તું તો નામ બી નહીં બતાવતો, કેમ ગભરાય છે તું? સ્વામિનારાયણનો સર્વોપરીનો ઉપાસક તો બતાવ, જોજે, વાંચી લેજે મારી પ્રોફાઇલ, એની પાછળ નામની પાછળ અતુલ ગાંધી સ્વામિનારાયણ લખાયેલું હશે. અમારે તારી જેમ નથી ભાઈ, મૂર્ખા, બાપાના આશીર્વાદ નહીં લેવા જવાના, ડબ્બા મારવા નથી જવાના, કે ગુરુજીની હું ચરણ રજની અંદર નથી આળોતવાનું, કારણ કે તોય આળોટે તો તને પૈસા મળશે, તો તારું ઘર ખર્ચ તું ચલાવશે ને. એટલે બંધ કર ખોટા વિવડા. પછી ભગવાન સ્વામિનારાયણે દેશ વિભાગના લેખની અંદર પણ 33-34 કલમની અંદર વિમુખની વ્યાખ્યા આપેલી છે, બરાબર. સત્સંગી જીવન ગ્રંથ વાંચીએ, 4થું પ્રકરણ, 40મો અધ્યાય, 53મો શ્લોક, 4:40-53ની અંદર પણ જે આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરતો નથી, કે આચાર્ય થકી કંઠી પહેરતો નહીં, આચાર્યશ્રીએ જે મૂર્તિ મૂંઝવા આપી હોય તેનું પૂજન આદિ કરતો નહીં, એ વિમુખની વ્યાખ્યાની અંદર. એવા તો ઘણા ગ્રંથ છે એની અંદર. વચનામૃતની અંદર પણ જોઈએ તો ગઢડા મધ્યનું 60મો આદિ જે વચનામૃત છે તેમાં પણ વિમુખની વ્યાખ્યા આપેલી જ છે. તો પહેલાં તું કહેતો ખરો ભાઈ, કયું અમારે બંધ બેસતો હોય છે એની અંદરથી? એક તો કંઈ પ્રમાણ આપતું જાહેરમાં આવીને, તો ખબર પડે ને. કોઈ માણસ એમ કે આ વિમુખ છે તો કંઈ વિમુખ થઈ જવાનો? અલા, એ તો ભગવાન શ્રીજી મહારાજે કીધું આપો જ આ શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તો. કારણ તમને તો શિક્ષાપત્રી માફક આવતી નથી. શિક્ષાપત્રી તમે કોઈ દિવસ વાંચો છો ખરા? તમે કોઈ દિવસ શિક્ષાપત્રીનું અધ્યયન કરેલું જ ખરું? ભગવાનની તમે એક બાજુ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી કહો છો, તો કઈ શિક્ષાપત્રીના કાનોમાં તમે માનો છો? 29મો શ્લોક તમે માનો છો ખરા? જે ભગવાને કીધું સ્પષ્ટ રીતે કે જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાનના વારાધિક અવતાર છે તેનું યુક્તિ કરીને ખંડન કર્યું, તેવા શાસ્ત્ર ક્યારેય માનવા પણ નહીં ને સાંભળવા પણ નહીં, બરાબર. આવી ભગવાને આજ્ઞા કરેલી છે. તો તમે તો સાલો આ જે ભગવાનના અવતાર ખંડનવાળી જે વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો અને ગોપાળાનંદ સ્વામીની વાતો ને એ બધી એને માનો છો ને, એવા જે ગુરુજીઓ છે તેના તલવા ચાટવા જાઓ છો. તમે કયા શ્લોક શિક્ષાપત્રીના પડો એ તો તમે બતાવો. 108મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ પરબ્રહ્મવાળી વાત કીધેલી છે, એ તમને માફક આવે છે ખરી? જે અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે તેને સર્વ આવિર્ભાવ એટલે સર્વ અવતારનું આવિર્ભાવ કીધું. એ મૂળ હું સર્વોપરીપણું સર્વ અવતારીપણું એ અક્ષરધામનું મૂળ શ્રી કૃષ્ણ ભગવાન ને શ્રી કૃષ્ણ ભગવાન રાધિકા અને લક્ષ્મીયુક્ત અક્ષરધામની અંદર. આ બધું તમને આ શ્લોક કયા શિક્ષાપત્રીના બંધ બેસે એવા છે? એક તો તમે જણાવો. ચાલો, મૂળ વિમુખની વાત થાય, બરાબર. વિમુખની અંદર પણ આપસીને ખબર પડી ગઈ હશે કોણ વિમુખ છે, બરાબર. હવે જે ત્રીજું એક લેબલ અડાવે છે કે પરોક્ષ કે જ્ઞાનની ઓત લઈને કે આ સંપ્રદાય માટે કે દૂષણરૂપ છે, બરાબર. હું પહેલાં એમ કહું ભાઈ, સંપ્રદાય તું કયા સંપ્રદાયનો છે પહેલાં એ તો જણાવ. તું કોને એમ માને છે? અમે તો જાહેરની અંદર તને કીધું કે મેં સુરત સ્થિત નારાયણ મંદિર સત્સંગ મંડળ, રામપરા, નારાયણ મુનિદેવ, ઘનશ્યામ મહારાજ, રાધા વીર એટલે વફાદાર છે, આચાર્યશ્રીના વફાદાર છે, બરાબર. આચાર્ય માણસ થકી કે દીક્ષિત છે. સંપ્રદાયના જ્યારે પણ કાંઈ પણ કાર્ય હોય છે ત્યારે અમે હાજર હોઈએ જ છીએ. કોઈ પણ તો આ તો અમારી ઓળખ થઈ, પણ તારી ઓળખ તો તું બતાવતો નથી. તો તું કઈ હિસાબે એમ કહે છે, બરાબર, કે હું સંપ્રદાયનો છું? જે માણસ પોતાની ઓળખાણ આપે નહીં, ગભરાય, ફોન નંબર નહીં આપે, પોતાનું નામ છુપાવે, એ નક્કી વિમુખ જ હોય, મૂળ સંપ્રદાયનો હોય જ નહીં. હવે એમ કહે છે, બરાબર, કે પરોક્ષ કે પરોક્ષ જ્ઞાનની વાત કરે છે. પરોક્ષ જ્ઞાનની ઓઠ લઈને કે આ સંપ્રદાયની વિષય કે દૂષણ છે. એટલે દૂષણ હું નહીં, તું છે, હું તો ભૂષણ છું. દૂષણને ભૂષણમાં સમજ પડે કે નહીં? દૂને ભૂમાં સમજ પડે તને? તારા ગુરુજીને પૂછી લેજે, બરાબર, કે દૂને ભૂ શું કહેવાય, દૂષણ કોને કહેવાય ને ભૂષણ કોને કહેવાય? મૂર્ખા, આપણે જેને સર્વોપરી સર્વ અવતારના અવતારી જે શ્રીજી મહારાજને આપણે ઈષ્ટદેવ જે કહીએ છીએ, એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે કલમ ઉંચકીને શિક્ષાપત્રી લખીને 212 શ્લોક છે ને, તો સત્યનારાયણ સ્વામીએ ને રઘુવીરજી મહારાજે 2 ભાષ્ય કર્યા, જેની ઉપર ભગવત પ્રસાદજી મહારાજે ભાષ્ય કર્યું. એ 3 જણાની જે ટીકાવાળું જે શિક્ષાપત્રી બહાર પડ્યું, તો અમે એની એક કોપી મૂકી PDF. તેની અંદર 346 જે પરોક્ષના જે શાસ્ત્ર જે છે તે પરોક્ષની જ્ઞાનની વાત કરે છે. તો 346 વેદાદિક, ઉપનિષદ, ગીતા, ભાગવત, બધા પુરાણો, બરાબર, પંચરાત્ર, સાંખ્ય, જે બધા શાસ્ત્ર છે તેની અંદર 212 શ્લોક આવે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ લખેલું કે સર્વ શાસ્ત્રના સારરૂપ હું શિક્ષાપત્રી લખું છું એમ કે. તો ભગવાન શ્રીજી મહારાજે સ્વયં જાતે દરેક વેદાદિક જે પરોક્ષ જે શાસ્ત્ર, બરાબર, તેના સારરૂપ શિક્ષાપત્રી લખી. તો તું પરોક્ષને પ્રત્યક્ષની કા પથારી ફેરવા બેઠો છે? તને કોણે અધિકાર આપ્યો કે આ પ્રત્યક્ષને પરોક્ષ છે? ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આ શિક્ષાપત્રીની વાત કરી, બરાબર. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર કીધું કે અમને ભાઈ 4 વેદ છે, પછી
શ્રીજી મહારાજે વ્યાસસૂત્ર, ભાગવત, પછી મહાભારતમાં 3 ગ્રંથ લીધા, વિદુર નીતિ, શ્રીમદ ભગવદ્ ગીતા, વાસુદેવ મહાત્મ્ય, વિષ્ણુ સહસ્ત્રના વાસુદેવ મહાત્મ્ય, યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ, આ 8 શાસ્ત્ર શ્રીજી મહારાજ કે અમને અભિષ્ટ છે, પોતાનું હિતની ઈચ્છતા હોય તો અમારા સત્સંગી આ 8 શાસ્ત્ર ભણાવવા તેની કથા વાર્તા કરવી. તો ભગવાન સ્વામિનારાયણ સ્વયં જેને સર્વોપરી સર્વ અવતાર કહે છે, એણે જ કીધું છે કે આ વેદાંતિક 8 શાસ્ત્ર ભણાવવા તેની કથા કરવી. અને આ જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણ આ અભિષ્ટ 8 શાસ્ત્રની નોંધ વડતાલના 18મા વચનામૃતની અંદર પણ કીધેલી છે. તો પછી એના પર જે ભાગવત આદિ જે ગ્રંથ છે કે આ વ્યાસસૂત્ર, એના પર આપણા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધાએ ટીકાભાષ્ય કરેલું છે. એ બધાને ખબર નહીં હોય કે કયું પ્રત્યક્ષ ને કયું પરોક્ષ જ્ઞાન, એ લોકોને ખબર નહીં હતી. એ લોકોએ જે બધું જ્ઞાન આપ્યું અને આપણા સંપ્રદાયમાંથી અત્યારથી અધ્યાપી લગીને એ સાહિત્ય ગીતા ભાગવત આદિ છપાઈ છે. ગોપાળાનંદ સ્વામીની ટીકાવાળું ઉપનિષદ હમણાં છપાયા, ગીતા ભાષ્ય છપાયું, મુક્તાનંદ સ્વામીની ભાષ્યવાળું વ્યાસસૂત્ર એ છપાય છે, ગોપાળાનંદ સ્વામીની ટીકાવાળું વ્યાસસૂત્રનું ભાષ્ય છપાય છે. તો આ ગોપાળાનંદ સ્વામીને બધાને ખબર નહોતી કે આ બધા પરોક્ષ શાસ્ત્રો એના આના આપણા પર ટીકા ન કરે, આપણા ભગવાન સ્વામિનારાયણનું જે શાસ્ત્ર હોય તેના પર ટીકા ભાષ્ય કરે ને એ જ વસ્તુ અહીં કે બહાર પડાય. વેવલા બંધા તારી બુદ્ધિ જાયની અંદર પ્રદર્શન નહીં કર, બરાબર. તું એકવાર હાંભી આવે એટલે બધી ખબર પડે, બરાબર. તું કોણ છો કોણ નહીં. તું તો વૃંદલ છો, વૃંદલ નથી, પુરુષમાં કે નથી સ્ત્રીમાં, આવ તો વચ્ચેનો છે, બરાબર. અમુક મર્યાદા લાગે છે કાયદા કાનૂન, બાકી તને તો પડકારે જાયની અંદર તને તો તારા જેવા માણસને તો ગાળો ભાંડે તો બી પાપ ન લાગે, પણ મર્યાદા રહી છે એટલે, બરાબર. આ તો મોંમાં આંગળા નાખ્યા અને અમને અને અમારી ચેનલ પર આક્ષેપ કર્યા એટલે નહીં છૂટકે બોલીએ છીએ. બાકી તારા જેવા તે તો કોઈ જીભા જોડી થાય પણ નહીં, કારણ કે તું અસુર છો જાતનો, બરાબર. કારણ કે તું તારું જે ખૂન છે વ્યભિચારથી ઉત્પન્ન થયેલો છે. આ નીચ જે આવી જાતિના હોય આવા અસુરો, તે જ આવું બધું કાર્ય કરી શકે. ભગવાન સ્વામિનારાયણે સ્વયં આ શિક્ષાપત્રીની અંદર આ 346 શાસ્ત્રના સારૂપે લખ્યું. વચનામૃત છે તેની અંદર પણ અમુક વચનામૃત જો જોઈએ છે તો મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવ્યું શ્રીજી મહારાજે. મોક્ષ ધર્મ એની અંદર આવે તો મહાભારતની અંદર આવે, બરાબર. મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવ્યું તો એમાં સાંખ્ય યોગના અધ્યાય કરાવ્યા શ્રીજી મહારાજે. ઉપનિષદની અમુક સ્તુતિઓની ભગવાને વાત કરી છે, ગીતાની વાત કરી છે, ભાગવતની વાત કરી છે, વાસુદેવ મહાત્માની વાત. તે એવા સમગ્ર વચનામૃતની અંદર 93 શ્લોક છે કે જે પરોક્ષ શાસ્ત્ર ગીતા ભાગવત વેદ આદિના જે છે પરોક્ષ 93 શ્લોકો વચનામૃતની અંદર આવે છે. આને તો ખબર બી નહીં હોય કે 93 હોય કે 92 હોય. કોઈ ગ્રહણ આવ્યું હતું ને નવરાએ, અને વચનામૃત આ વાંચતો જ નહીં હોય આ માણસ. આ જેટલા પણ અસુરો જે છે એ લોકો સ્વામીની વાતોમાં એટલા બધા રૈચા પૈચા એને એટલું વ્યસન ચડેલું અવતારનું ખંડન કરવાનું કે એ લોકો ભગવાન શ્રીજી મહારાજના જે મૂળ ગ્રંથો એને ભૂલી ગયા. શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી આદિ ગ્રંથને ભૂલી ગયા છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર 93 જે છે શ્લોકો તે વેદાદિક ઉપનિષદ આદિકના લીધેલા છે, બરાબર. ક્યાંથી કયા શ્લોકો છે તેની વિગતવાર ચર્ચા અમે ઘણીવાર કરી જ છે અને એની એક PDF પણ બનાવીને બહાર પાડવાના જ છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે આ જે બધી વસ્તુ કીધી તે કેમાંથી કીધી? અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે અમદાવાદમાં હતા, કાળુપુર મંદિરની પ્રતિષ્ઠા થઈ પછી 1 મહિના લગીને એણે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથા કરી. અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ને આની નોંધ સત્સંગીજન ગ્રંથની અંદર લેવામાં આવી છે, 4થા પ્રકરણની અંદર, કે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તે ઉદ્ધવ સંપ્રદાય કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ તો આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ કીધો. અને વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું કે ભાગવત તો સારું છે પણ વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નથી, તેની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનને ભજવાની કે હું યુક્તિ આદિ બધી કીધી છે એમ કે. તો ભગવાન શ્રીજી મહારાજે જેને સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ કીધું તો આ વાસુદેવ મહાત્મ્યને આ ભાઈ શું પરોક્ષ શાસ્ત્ર કહેશે? જવાબ આપે જાહેરની અંદર આવીને, બરાબર. હવે તું મૌન રહી તો ચાલે નહીં, તું પડદા પાછળ નહીં, તું બહાર આવ, બરાબર. અને ખુલ્લામાં આવ, ફોન નંબર આ નહીં તો પછી અમે તને પડકારવાના જ છે, જાહેરમાં લાવવાના જ છે. તારી સાથે ડિબેટ કરવી જ છે હવે જાહેરની અંદર. તું બહુ ફાટેલો છે. જ્યારે તું ને તારા ગુરુજીએ આજે નીલકંઠવર્ણીનો જે લાડુ વિવાદ થયો ત્યારે અમારી પાસે એના ઓડિયો છે મોજૂદ, બરાબર. તારા ગુરુજીએ ભડકાવ્યા બધાને અને પાછો ભૂગર્ભમાં ચાલ્યું કે જ્યારે પ્રહાર થયા તારે પેલો અર્જુન જે કહેવાતો અર્જુન, બરાબર, તેણે સમગ્ર સંપ્રદાયને લલકારેલો શાસ્ત્રાર્થ માટે. તારા ગુરુજીની માને તું બધા કાં ભાગી ગયેલા હતા? ત્યારે ફક્ત ને ફક્ત નારાયણ મંદિર સત્સંગ મંડળે આગળ આવીને એની જે ચેલેન્જ હતી પડકાર હતો જીરેલો કે ભાઈ શાસ્ત્રાર્થ કરવા માટે આવશો, અમારી પાસે હજુ એના ઓડિયો છે, બરાબર, હવામાં ફેંક નહીં માતા તારી જેમ.
અને હાલની અંદર પણ રાઘવાચાર્ય અને ઇસ્કોનવાળાને બધા જે ભગવાન સ્વામિનારાયણ વિશે અનાપ શનાપ બોલતા હતા, તો તું ને તારા કહેવાતા બધા પીઠુઓ અમારા અવતારવાદ ચેનલમાંથી વિડીયો હું ડાઉનલોડ કરીને ઉપર ખોટા ટાઇટલ મને તમારી ચેનલ ઉપર મૂકીને ચારે બાજુ મૂકતા હતા. તારે તને અધૂરું જ્ઞાન ને વિમુખનું જ્ઞાન ને વિમુખ ને આ બધું તને દેખાવ્યું નહીં, સંપ્રદાયનો હું દૂષણ ને ભૂષણ દેખાવ્યું નહીં તને. એક તો જ્યારે સંપ્રદાય ઉપર આપત્તા આવે છે ત્યારે નાણાંદેવ સત્સંગ મંડળ આ અવતારવાદ ચેનલ ઉપર પોતાનાથી બને તે પ્રમાણે પ્રયાસ કરે છે કે ભાઈ ઈષ્ટદેવનું ઘસાતું કોઈ બોલતું હોય તેને સામે ભગવાને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વેણ પણ લેવા, બરાબર, એને કટુ વચન બોલું તો એને આપણે રાઘવાચાર્ય શું કે ઇસ્કોનવાળા શું આપણે પ્રત્યુત્તર શાસ્ત્ર આધારે આપેલા છે આપણે. ત્યારે આ કહેવાતા બધા નાસીપાત થયેલા ગુરુ ચેલકાઓ કોઈ દેખાય નહીં. હવે આ એમ કહે છે કે અમે દૂષણરૂપ છે, બરાબર, તો તું ભૂષણરૂપ હોય તો તે સંપ્રદાયનું કયું કાર્ય કર્યું સારું તું બતાવ તો ખરો. આ તો અમે જાહેરની અંદર લોકોને ખબર જ છે કે અવતારવાદ ચેનલ શું કે નાણાંદેવ સત્સંગ મંડળ શું એ તો સંપ્રદાય માટે શું કરે છે અને શું નહીં. અમારે તો જો ભાઈ કશો જસ જોઈતો નથી, એટલે અમે કોઈ દિવસ અમારા નામ અડાવતા નહીં. તો તે મારું નામ અડાવ્યું ને કીધું ને એટલે હું મારું નામ બોલ્યો છું, બાકી મારા એક પણ વિડીયોની અંદર હું મારું નામ સુદ્ધા પણ નથી બોલતો. કારણ કે અમને એવો કોઈ ગર્વ છે ને અમારે કોઈ એવો અમારું વાહ અને માનપાન જોઈતું નથી. ને અમે કોઈ પણ દિવસ યુટ્યુબ ઉપર કે ફેસબુક ઉપરથી એક પણ રૂપિયાની અધ્યાપી લગીનો આ જે પ્રવચન કરું છું મેં એક પણ રૂપિયાની એમાંથી કમાણી કરી નથી ને મારે એની કમાણી જોઈતી પણ નથી. ભગવાન સ્વામિનારાયણ દયાથી અમારા શું છે ગરબા રોટલા અમારા બરાબર ચાલે જ છે. અમારે આવી ધર્માદાની કમાણી અમારે જોઈતી ને કદાચ આવશે બી ખરી કોઈ એવી 2 રૂપિયાની આવક તો અમારે એ બી નહીં જોઈએ. અમે તો અમારા મંદિરમાં કે અમે ધર્માદાની અંદર જ આપી દઈશું, કારણ કે એ વસ્તુ આપણે લાયક જ નથી. એટલે અમારો ફક્ત ને ફક્ત એક ઉદ્દેશ એવો જ છે અવતારવાદ ચેનલનો કે સંપ્રદાયનું દરેક હરિભક્તોને સાચું જ્ઞાન થાય. તો આવા સાચા જ્ઞાનથી આવા જે કહેવાતા આસુરી વ્યભિચારી જે વ્યક્તિઓ છે તેને પેટમાં તીર અડાય તો અનિવાર્ય છે, એ તો આવો વિરોધ કરવાના છે. વિરોધ કરે તેનો પણ વાંધો નથી, પણ હાબી છાતી આવીને ભાઈ શાસ્ત્ર આધારે તો વાત કર, બરાબર ને. તારી ટેવડ નહીં હોય, તારી લાયકાત નહીં હોય તો છાના માનો મૂંગા મતર મારો. આ લોકો અવતારોનું ખંડન કરી અને આવી રીતે હાંભેવાળાને ઉશ્કેરે છે. જ્યારે હાંભેવાળા કાંઈ પણ આપણા સંપ્રદાય આપણા ઈષ્ટદેવ વિશે કાંઈ બોલે છે ત્યારે મૌન વ્રત ધારણ કરીને ભૂગર્ભ મચાઈ લે છે. ત્યારે પ્રત્યુત્તર આપવાના થાય છે. ત્યાર પછી અવતારવાદ ચેનલવાળાને પાસે પૂછે કે ભાઈ તમારા વિડીયો અમે લઈએ, અમે મૂકીએ, આમ કરીએ, ફલાણું કરીએ, ઢીકણું કરીએ. આ બધા આ ગુરુ ચેલકાઓનું એક જ લક્ષ્ય છે, બરાબર. આ બધા પક્ષ પલટું પાર્ટી પલટું બધા છે, તકવાદી છે. આ બધાથી સાવધાન રહેજો. ને હું તો બે હાથ જોડીને આ વડતાલના જે આગેવાન જે ખરેખર જે સંપ્રદાયના હિતેચ્છુ જે છે તે આગેવાન સાધુ હોય, ધર્મકુળના કહેવાતા વડા શું હોય કે સાંઘયોગી શું હોય, આવા જે નનામી લેભાગુ જે ખાતાઓ જે ભગવાન સ્વામિનારાયણ નામે ચલાવે છે તો આવા પર પ્રતિબંધ લાવે, બેન લાવે આ લોકો પર કાયદાકીય રીતે લીગલ રીતે. આ લોકોના તમામ આ લોકો પર ફોજદારી કરો, બરાબર. આ રીતે જાહેરની અંદર ભગવાન સ્વામિનારાયણ વિશે અનાપ શનાપ લખે, બોલે છે એને પાછા લખે જ કે સ્વામિનારાયણ કે મૂળ સત્ય જ્ઞાન એમ કે આમાં એને કયું મૂળ ને કયું સત્ય જ્ઞાન આપ્યું આખું એની પ્રોફાઇલ તમે તપાસજો, આખા એને જેટલા બી મૂકાય પોસ્ટ તપાસજો, બરાબર. તો આવા જે આના પર જો આજેની તમે નીચ ચેસશો તો અવારનવાર આવા બહારના લોકો કે બહારના સંપ્રદાયવાળા આક્ષેપબાજી કરશે. હમણાં ખબર પડી ટૂંક સમયની અંદર કહેવાતા ભાવનગરનો પેલો પત્રકાર ભરતભાઈ સાધુ, બરાબર, એ રામદર ચેનલ હાકે છે, એણે બી આ ભાઈઓને આ ટોળકીઓને હમણાં પડકારેલી, બરાબર, શાસ્ત્રાર્થ માટે અમારા પર ફોન કરેલા, શું કરવું હું નહીં ને ફલાણું ને ઢીકણું. એટલે ભાઈ ટીવોની તો છાનામાના મૂગા મતાર બી હો નહીં ભાઈ, ભજન કરો નહીં ભાઈ. તમને ભગવાને જે અંગ આપ્યું હોય એ પ્રમાણે તમારે એની અંદર ભગવાનની ભક્તિ કરવી, સેવા કરવી. ખાલી આવા વિવાદ ઊભા કરો સંપ્રદાયની અંદર. જે જેવા કર્મ કરશે ભરત સાધુ એને અનેકવાર સમજાવ્યા, બરાબર, સમજતા નથી, એને છોડી દો. એનું કર્મનું ફળ ભોગવવાના જ છે. ભગવાન સ્વામિનારાયણ જે ગાડો બાંધે સંપ્રદાય વિશે આટલો દ્વેષ છે એ કોઈ વસ્તુ સમજવા તૈયાર નહીં. ને સંપ્રદાયની અંદર કોઈ હજુ લગીને એવો મેં સહજાનંદની સિંહ જોયો નથી કે આ ભાવનગર જેવાની અંદર અમુક માણસો એમ કે અમારા ભાવનગરમાં બહુ મોટું મંદિર છે, અમારા આટલા હરિભક્તો છે, આટલો મારો વર્ચસ્વ છે. તો આવા ભાઈ તમારા સ્થાનકની અંદર જે ભગવાન સ્વામિનારાયણને ગાડો ભાંડે છે તો ભાઈ એનું કેમ તમે નહીં કરતા? તમારા ગુરુજીને ગાડો ભાંડતા હતા તો તરત એના ફેસબુકના ખાતા બંધ થઈ ગયા રામદળના, બરાબર. હું નામ હતા કે ભરતભાઈ સાધુના. તો ભાઈ ભગવાન સ્વામિનારાયણને ગાડો ભાંડે છે આવી રીતે જાયની અંદર બોલે તો તમે કેમ કાંઈ બોલતા નથી ગુરુ ચિલકાઓ? એટલે સ્પષ્ટ રીતે આમાં ખબર પડી જાય કોને સર્વોપરી નિશ્ચય હોય. જો ભગવાન સ્વામિનારાયણ ખરેખર સર્વોપરી નિશ્ચય હોય ને તો ભગવાન શ્રીજી મહારાજને આવી તો કોઈ ગાડો ભાંડતો હોય ને તો તરત તાત્કાલિક એના પર એક્શન થાય, કોર્ટ મેટર થાય, બરાબર. આ તો આપણા
ભારતીય બંધારણ પ્રમાણે પથ્થરને પણ કોઈ માણસ પૂજી શકે છે અને ભગવાન માની શકે છે, એ સૌની સમજણ છે. પણ કોઈને કોઈના ઈષ્ટદેવને વિશે કે કોઈના ગ્રંથને વિશે કે કોઈના ધર્મ વિશે ખોટો પ્રચાર કરવો કે ખોટીની નિંદા કરવી એ કાયદો ના પાડે છે, બરાબર. બાકી તમે કોઈને પણ ભગવાન માની શકો છો. તો આ ભરત સાધુને ભગવાન સ્વામિનારાયણ વિશે એટલો બધો દ્વેષ છે, તેના વિશે આવા અનાપ શનાપ વચનો બોલે છે. હમણાં થોડા સમય પહેલાં 2-4 દિવસ પહેલાં જ એવી પણ ખબર પડી કે ઓનલાઈન ઉપર એક એવી ભગવાન સ્વામિનારાયણની અપમાનજનક ભાષાની અંદર કોઈ પુસ્તક બહાર પડે, બરાબર. કોઈ કૌશિક ચૌધરી કરીને કોઈ છે, તો પુસ્તક મંગાવવું પડશે, જોવું પડશે અંદર શું લખેલું શું નહીં. આવા ગુરુ ચેલાઓને આવી કોઈ સેવા કરવી નથી કે ભાઈ આવા કોઈને અમુક હમણાં ગત વર્ષોમાં તો એવી બી ડીંગ હાકેલી ગુરુજીએ કે અમારી પાસે એવા તૈયાર છે સાધુઓ બતાવ્યા, સંસ્કૃતમાં વાત કરતા ને ઇંગ્લિશમાં વાત કરતા અને ગુજરાતીમાં વાત કરતા હિન્દીમાં વાત કરતા ને એવી પણ પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ પણ આવે કે સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ તો કે અમે એને શું પડકારવા તૈયાર છે, શાસ્ત્રાર્થ કરવા તૈયાર છે. તો આ અર્જુને શાસ્ત્રાર્થ કરવા માટે લટકાયેલા, શંકરાચાર્ય બોલ્યા દ્વારકાવાલા, બરાબર, કે આ રાઘવાચાર્ય બોલ્યા, ઈશ્વરવાળા બોલ્યા. તો આ બધા કાં ચાલ્યા જાય છે ગુરુજીઓ ખાલી ફક્ત ને ફક્ત તમારા પૈસા પડાવે છે, ખાલી મોટી મોટી વાત કરે. થોડા તો તમે ચેતો હરિભક્તો, થોડું તો જાગૃત થાવ. સાચા સંતો છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, એ ખરેખર શું ભજન કરે છે અને એને સંપ્રદાયનું છે એ કોઈ દિવસ પિક્ચરની અંદર આવતા જ નથી. અમે એવા ઘણા સાધુને જોયા છે, તેમાં ભુજના 1-2 સાધુ જે નામ લઈને હું વિવાદ કરવા નથી માગતો, એ સમગ્ર વસ્તુ સંપ્રદાયનું આ કંઈ થાય છે ત્યારે એ કોઈ દિવસ બહાર જાહેરની અંદર આવતા જ નથી અને કોઈ દિવસ મેં કર્યું એવું કંઈ બોલતા જ નથી. પણ એ સંપ્રદાયના એવા ઘણા એવા સાધુઓ છે કે પડદાની પાછળ રહીને આ બધું સેવા કરી રહ્યા છે, સંપ્રદાયનું સારું થાય ના કહેવાતા લેભાગુ આ જે ગુરુ ચેલકાઓ આવી રીતે જાહેરની અંદર આવી રીતે સોશિયલ મીડિયાની અંદર ભગવાનનું અપમાન કરે છે, ભગવાનના અવતારનું અપમાન કરે, એના શાસ્ત્રનું અપમાન કરે. તો તાત્કાલિક ધોરણે કોઈ પણ સંપ્રદાયના વહીવટીય જે છે મુખ્ય આવા બધા પર લગામ કરશો, બરાબર. નહીં કરશો તો તમને ભારી પડશે. આજે નહીં તો કાલે એ નિર્વિવાદ બાબત છે. એકવાર પાછું કહું છું, આ જે કોઈ પણ ભાઈ હોય, બરાબર, આ સ્વામિનારાયણ મૂળ સત્ય, બરાબર, જ્ઞાનવાળો ચેતી જાય, સમજી જાય, બરાબર. તું હવે અમારા એમાંથી નજરમાં જ છે, તું છૂટવાનો નથી. અમે જો સ્પષ્ટતા કરી દઈએ, અમે કોઈ હિંસક માણસ નથી. અમે તો ગાંધીરાય અને ભગવાન સ્વામિનારાયણની બતાવેલી જે અહિંસક જે પ્રવૃત્તિ છે કાયદાકીય રીતે, એ રીતે તને અમે સંગંજામાં લેવાના છે. બાકી અમારી એવી કોઈ હિંસક વૃત્તિ હોતી બી નથી. સપનામાં બી તારા વિશે એવા ખોટા ઘાટ પણ નથી. પણ એટલું યાદ રાખજે કે તને આ કાયદાકીય રીતે અમે પડકારવાના છે, એ વાત પાક્કી છે. હવે કંઈ વિશેષ નથી કહેતો, બરાબર. એટલે આવા હરામખોર જે બધા જે છે સંપ્રદાયની દાટવાળા બેઠેલા છે ગુરુ ચેલકાઓ, એનાથી સાવધાન રહેજો. અને આમાં અમુક કોમેન્ટ કરનારા જે છે એને તો હું ઓળખું પણ છું, એ લોકોને પણ ખાસ ચેતી જજો, નહીં તો તમારે પણ આમાં કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડશે. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.